રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે, પણ વચ્ચે એક ધામ મહિમાની વાત લેવાની છે આજે. વરાહ પુરાણની અંદર નવીન છે, સુંદર છે અને દિવ્ય છે, અને આ મહિમા સાંભળીને ભક્તો ધામ પ્રત્યે આકર્ષિત થશે. એવી સુંદર ધામની મહિમા છે. એક વાત યાદ રાખવાનું કે ધામની અંદર ભગવાનનો સતત વાસ હોય છે. ધામ છોડીને ભગવાન ક્યારેય બારે જાતા નથી. એટલે શાસ્ત્રમાં કીધું છે, કૃષ્ણ ભગવાને વૃંદાવન પરિત્યજ્ય પાદ મેકમ ન ગચ્છતિ. વૃંદાવન છોડીને હું એક ડગલું પણ ક્યાંય બારે જાતો નથી. આવું ભગવાને કીધું. વૃંદાવન છોડીને ભગવાનને ક્યાંય બારે જવાનો નિયમ છે જ નહીં. એટલું ભગવાનને વૃંદાવન વાલું છે. તો હવે પૃથ્વી દેવી વરાહ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, મેં તમારા મુખેથી ઘણા બધા ધામની મહિમા સાંભળી. અયોધ્યાની મહિમા, કુરુક્ષેત્રની મહિમા અને દ્વારકાની મહિમા ને ઘણા ધામની મહિમા સાંભળી, પણ મને ઈ બતાવો કે તમને એવું કયું પ્રિય ધામ છે કે જે તીર્થોમાં શ્રેષ્ઠ હોય. મતલબ મેં ઘણા બધા ધામની મહિમા સાંભળી તો ખરા, પણ મારે હવે એવા ધામની મહિમા સાંભળવી છે કે જે તમને અતિશય પ્રિય હોય. એની મહિમા બતાવો. તો કેટલી ખુશીની વાત છે કે વરાહ ભગવાન એમ કહે છે કે હે વસુંધરે, એટલે પૃથ્વી દેવીને કહે છે કે મથુરા મંડલ સમાન મને બીજું કોઈ તીર્થ આકાશમાં પ્રિય નથી, પાતાળમાં પ્રિય નથી, અને પૃથ્વી લોકમાં કોઈ એવું તીર્થ પ્રિય નથી જેટલું મને મથુરા મંડલ પ્રિય છે. મથુરા મંડલ એટલે વ્રજ 84 કોષ. અહીંયા ભગવાન સાફ સાફ એમ કે છે, આકાશમાં કોઈ એવું તીર્થ નથી જે મથુરાની ટક્કર કરી શકે. અને પાતાળમાં કોઈ એવા તીર્થો નથી કે જે મથુરા ધામની ટક્કર કરી શકે. એવું આ મથુરા તીર્થ દિવ્ય છે, ચિન્મય છે. પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે વરાહ ભગવાન કહે છે કે મારો કૃષ્ણ અવતાર મથુરાની અંદર થયો છે, એટલે પુષ્કર, પ્રયાગ, ઉજ્જૈન, કાશી અને નૈમિષારણ્ય કરતા પણ ચડિયાતું તીર્થ છે મારી મથુરા ભૂમિ. અને અહીંયા વિધિ પૂર્વક કોઈ નિવાસ કરે છે તો એ માનવ નિસંદેહ આવાગમનથી મુક્ત થઈ જાય છે. આ જુઓ અગત્યની વાત છે. અહીંયા બે શબ્દ ધ્યાનમાં રાખવાના છે. એક તો વિધિ પૂર્વક ધામની અંદર રહેવાનું છે. ભગવાન વરાહ એમ કહે છે કે મથુરામાં કોઈ વિધિ પૂર્વક ધામવાસ કરે છે તો એનું જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે. તો આપણે એમ થાય કે ભાઈ આ વિધિ પૂર્વક નો નિવાસ કરવું એટલે શું? તો કે એક જ વિધિ યાદ રાખવાની છે, ધામની અંદર નીર અપરાધ પડ્યું રહેવાનું છે. કોઈનો અપરાધ ન થવો જોઈએ. જો નીર અપરાધ ધામની અંદર પડ્યા રહેશો, જાઓ તમને ભગવાન મળી જશે. કઈ ભજન કરવાની જરૂર નથી. અમારા સદગુરુદેવ એમ કહે છે કે નીર અપરાધ કોઈ ધામની અંદર પડ્યું રહે તો એક વ્રજની રજ પણ એને ભગવાન પાસે પહોંચાડી શકે છે. એક વ્રજની રજ પણ નીર અપરાધ પડ્યા રહ્યો, બસ કોઈના દોષ નહીં જોવાના, કોઈની નિંદા નહીં કરવાની, કોઈને દુઃખ લાગે એવું નહીં કરવાનું. નીર અપરાધ, કોઈનો અપરાધ જ નહીં કરવાનો. ત્યાં સુધી કે વ્રજના કૂતરાને, બિલાડાને, પ્રાણીઓને પણ લાકડી બાકડી મારવાની નહીં. નીર અપરાધ. કોઈને કોઈ પ્રત્યે વેર જ નહીં. તો આટલું કરવા માત્રથી, ધામમાં રહેવાથી એ મનુષ્ય અવશ્ય ભવસાગર પાર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી વરાહ ભગવાન શું કહે છે, બહુ સારી વાત કરે છે વરાહ ભગવાન કે જો કોઈ
મથુરા મંડલનું નામ ઉચ્ચારણ કરે છે અને ઈ નામ બીજો કોઈ સાંભળી લે છે તો બોલવા વાળો અને સાંભળવા વાળો તમામ પાપોમાંથી છૂટી જાય છે. હા, જો તમે ધામનું નામ લેવાનો મહિમા જુઓ, અહીંયા લખ્યું છે મથુરા મંડલનું નામ કોઈ લે છે. મથુરા મંડલનું નામ એટલે વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગોવર્ધન, કામા, ભાંડીરવન બધું આવી ગયું એમાં. હા, મતલબ માનો તમને મથુરા નામ લેવું ન ગમતું હોય કે મથુરામાં તો કંસ રહેતો એટલે મથુરા યાદ કરવી ને તો કંસ યાદ આવે છે, મારે મથુરાનું નામ નથી લેવું, તો કે મથુરાનું નામ ન લઈએ તો કઈ નહીં, એના તાલુકાઓનું, એના વનોનું, જંગલોનું કોઈનું પણ નામ લઈ લ્યો. હા, કોઈનું પણ જો તમે નામ લેશો તો ઈ નામ લેવા વાળો અને સાંભળવા વાળો બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હા, એને કોઈ પાપ હેરાન કરતા નથી, કોઈ પાપ એને પરેશાન કરતા નથી. ધામનું નામ લેવાનો આવડો મોટો ફાયદો છે. કેવલ ધામનું નામ લઈ લ્યો તમે. હા, આવી વસ્તુ છે. તો મેં એક જગ્યાએ એમ વાંચ્યું છે કે કોઈ ધામનું નામ ઉચ્ચારણ કરે છે તો એને 18 શાસ્ત્ર વાંચવાનું ફળ મળે છે. 18 પુરાણ વાંચવાનું એને ફળ મળે છે. હા, એટલા માટે ધામને યાદ કરવું જોઈએ, ધામનું નામ લેવું જોઈએ. જેને ધામના નામમાં કે ધામની યાદમાં પ્રીતિ નથી ઈ વ્યક્તિ છે ને મતલબ એનો સંગ ન કરવો જોઈએ એમ ત્યાં સુધી શાસ્ત્રો કહે છે. હા, આવી વસ્તુ છે. પછી કે છે ભૂમંડળ ઉપર સમુદ્ર પર્યંત જેટલા તીર્થ અને સરોવર છે એ બધા મથુરા મંડળની અંતર્ગત સ્થિત છે, કારણ કે ભગવાન શ્રી હરિ ગુપ્ત રૂપે સદાય ધામમાં નિવાસ કરે છે. હા, મતલબ સમુદ્ર, નદી, તીર્થ, સરોવર જે કઈ ભારતમાં છે એ બધા તીર્થો ગુપ્ત રૂપે મથુરામાં નિવાસ કરે છે. હા, મતલબ મથુરાની કોઈ યાત્રા કરી લીધી, વ્રજ 84 કોષની કોઈ યાત્રા કરી લીધી તો એને બીજી યાત્રા કરવાની જરૂર નથી. મથુરાની યાત્રામાં જ એની બધી યાત્રા આવી ગઈ નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, પછી કહે છે मथुरा એવું तीर्थ છે कि जहां योग तप की साधना न रहने पर भी इन स्थानों के निवासी सिद्धि पा जाते हैं, इसमें कोई संशय नहीं. હા, આ કેવડી મોટી અગત્યની વાત કરી. માનો તમને યોગ કરતા આવડતું નથી, યોગ એટલે મનને એકાગ્ર કરવું. હા, માનો તમારું મન એકાગ્ર નથી થતું, માની લ્યો તમારી અંદર તપસ્યાની શક્તિ નથી, તો કે મથુરામાં નિવાસ કરવા માત્રથી એ ભક્ત સિદ્ધિને પ્રાપ્ત કરી લેશે. હા, એને યોગની જરૂર નથી, એને તપસ્યાની જરૂર નથી, ખાલી ધામમાં વાસ કરવા માત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. વાહ રે વાહ. એવો ધામનો મહિમા છે. આ વરાપુરાણમાંથી જોઈને બતાવવું છું. હા, ખાલી ધામવાસ કરી લ્યો, યોગ અને તપ તપસ્યાની જરૂર નથી, એના વગર પણ તમે ભગવાનની પ્રાપ્તિ કરી લેશો. હા, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. પછી વરા ભગવાન કહે છે મથુરામાં મારા ખૂબ જ ગુપ્ત તીર્થો આવેલા છે કે હા, જે લોકો મથુરા મંડળના એટલે વ્રત 84 કોષના કોઈ પણ કુંડમાં, સરોવરમાં કે તીર્થમાં સ્નાન કરે છે તો એને મારા ધામની પ્રાપ્તિ થાય છે, અને મર્યા પછી 4 ભુજા ધારણ કરીને વિષ્ણુ જેવું રૂપ થઈને એ મારા ધામની અંદર પ્રવેશ કરી જાય છે. હા, મતલબ મથુરાના કોઈ કુંડમાં, તીર્થમાં કે એમાં સરોવરમાં સ્નાન કરી લીધું તો તમે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને કાનુડા જેવા બનીને ભગવાનના ધામમાં વયા જશો. હા, અહીંયા સ્નાન કરવાનું એટલો બધો મહિમા છે. હા, મથુરાની અંદર સ્નાન કરવાનો, નાવાનો એટલો મહિમા છે. હા, પછી કે મથુરા મંડળમાં વિશ્રામ ઘાટ આવેલો છે. હા, જે ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે વિશ્રામ ઘાટ. એ વિશ્રામ ઘાટમાં સ્નાન કરવા વાળો માનવ અવશ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. હા,
અને વિશ્રામ ઘાટની બાજુમાં જે મંદિર છે એ મંદિરની પ્રતિમાના કોઈ દર્શન કરી લે છે તો એનું જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે. હા. મતલબ વિશ્રામ ઘાટમાં જો સ્નાન થઈ જાય કે વિશ્રામ ઘાટની આજુબાજુમાં જે મંદિરો છે એના દર્શન થઈ જાય તો જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે અને મનુષ્ય ભગવદ ધામની અંદર જાય છે. હા. પછી જે મનુષ્ય વિશ્રામ ઘાટના મંદિરોની પ્રદક્ષિણા કરે છે એ અવશ્ય વિષ્ણુ લોકનો ભાગીદાર બને છે. હા. મતલબ એ વિષ્ણુ લોકમાં વયો જાય છે. હવે તમને એ કહી દઉં કે આ વિશ્રામ ઘાટ શું છે. હા. ભગવાન શ્રી કૃષ્ણ એ કંસને માર્યો. હા. કંસને માર્યો ને એટલે મથુરા વાળા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા કે કાનુડાએ આપણે કંસની ચુંગાલમાંથી છોડાવી દીધો, તો ચાલો હવે આપણે કૃષ્ણ ભગવાનનું ફુલેકું કાઢીએ, હા, શોભાયાત્રા કાઢીએ. એટલે કૃષ્ણ ભગવાનને હાથીની અંબાડી ઉપર બેહાડીને મથુરાના લોકો શોભાયાત્રા કાઢે છે. હા. તો શોભાયાત્રા કાઢે છે ને તો એવા રાજી થઈ ગયા મથુરા વાળા, એવા રાજી થઈ ગયા કે શોભાયાત્રામાં બપોરના 2 વાગી ગયા. હા. એટલે નંદ બાબા ઊંચા નીચા ખાવા માંડ્યા. નંદ બાબા ક્યારે મથુરાના લોકો કેટલા સ્વાર્થી છે, કંસને માર્યો તો મારા દીકરાને જ હેરાન કરવા માંડ્યા. એને ખબર નથી કે મારા દીકરાને હવારે માખણ જોઈ, 10 વાગે ભૂખ લાગે તો નાસ્તામાં માખણ જોઈ, 12 વાગે જમવામાં માખણ જોઈ, અને આ 2 વગાડી દીધા. મારો દીકરો કઈ બોલતો નથી કે મને ભૂખ લાગી છે. હા. મારા દીકરાને કેવા હેરાન કરે છે આ લોકો મથુરાવાળા, હાવ સ્વાર્થી છે. એટલે 2 વાગ્યા ને તો નંદ બાબા બોલ્યા કે ભાઈ મારા દીકરાને ઉતારો ક્યાંય. હા. તો કે કેમ? તો કે ના ઉતારો, મારા દીકરાને ઉતારો, એને ભૂખ લાગી હશે. પછી જે વિશ્રામ ઘાટ છે ને એ વિશ્રામ ઘાટમાં બેસાડીને નંદ બાબાએ કાનુડાને લાડવા ખવડાવ્યા. હા. લાડવા ખવડાવી અને કીધું બેટા થોડોક આરામ કરી લે. આરામ કર્યા પછી સાંજે શોભાયાત્રા આપણે કાઢશી. અને નંદ બાબા ત્યાં કૃષ્ણ ભગવાનને આરામ કરાવે છે, હા, બેસાડે છે. વિશ્રામ કરાવ્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. કારણ કે કંસને માર્યા પછી શોભાયાત્રા સુધી કૃષ્ણ ભગવાનને વિશ્રામ નહોતો મળ્યો, પણ નંદ બાબા એને લાડવા ખવડાવીને વિશ્રામ કરાવે છે એટલે એ તીર્થનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. વાહ. આ વાત ડોંગરેજી મહારાજે પોતાની ભાગવત કથામાં લખેલી છે, એના આધારે બોલું છું. હા. ડોંગરેજી મહારાજે ભાગવત કથામાં લખ્યું છે કે વિશ્રામ ઘાટની આ જ પ્રકારની લીલા છે. હા. મારો કહેવાનો ભાવ શું છે, વિશ્રામ ઘાટનો મહિમા તો જુઓ. એમાં સ્નાન કરવાથી જીવ ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. હા. પછી આગળ છે ધ્રુવ ટીલા. મથુરાની અંદર ધ્રુવજીએ તપસ્યા કરી હતી સત્યયુગની અંદર, અને તપસ્યા કરીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એ ધ્રુવ ટીલા અહીંયા આવેલું છે. એમ કે ધ્રુવ ટીલાના દર્શન કરવાથી બધા પિતૃઓ તરી જાય છે. હા. અને ધ્રુવ ટીલાની બાજુમાં જે સરોવર છે એમાં સ્નાન કરવાથી મનુષ્યનું જન્મ મરણનું ચક્કર ટળી જાય છે. હા. હવે આ ધામ મહિમાનો છેલ્લો શ્લોક કે આ 12 તીર્થોનું માણસ સ્મરણ પણ કરે છે. મતલબ આ ધામ મહિમાના અધ્યાયમાં 12 તીર્થોનો પરિચય આપ્યો વરા ભગવાન કે એ 12 તીર્થોનો પરિચય કોઈ લેશે, આ ધામ મહિમા કોઈ સાંભળશે તો એના બધા પાપ દૂર થઈ જશે અને એના મનની બધી મનોકામના પૂરી થઈ જશે. હા.